દેખાડો એમ કહું. પણ હું જોતો તો ખાલી. જટી લે હાથમાંથી. કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. ઘણા દિવસથી તમે લોકો બધા એમ કહેતા હતા કે પ્રેન્ક કરો. તો ભાઈ ફાઇનલી આજે આપણે પ્રેન્ક કરવાનો છે. કોના ઉપર? તમને બધાને ખ્યાલ જ છે, કેમ કે ઇઝ માય મોસ્ટ ફેવરેટ પર્સન અને એની યારે જ હું મસ્તીને બધું કરી શકું યાર. બીજા તો કોની યાર, કોઈને ખોટું લાગે ન લાગે, શું થાય આગળ કંઈ ખ્યાલ નથી, પણ આપણું જે છે એના ઉપર આપણે કરી શકીએ. એટલે ભાઈ પ્રિયા ઉપર આજે હું પ્રેન્ક કરવાનો છું ફરી પાછો, અને પ્રેન્ક છે જોરદાર, ધમાકેદાર અને કંઈ ઘટે જ નહીં એવો, બરોબર? તો ભાઈ હાલો આજે આપણે શરૂ કરીએ ફરી એકવાર નવો પ્રેન્ક. તો ભાઈ મારી પાસે આ માઇક છે. હવે તમે બધા એમ કહેશો કે ભાઈ આ તો માઇક નજીકથી આટલો કેમ અવાજ આવે છે, તમે કેમેરો તો દૂર છે. તો ભાઈ આ તમને દોરી દેખાય? જો આ દોરી દેખાતી હશે, એ દોરીને હું આખું અંદર નાખી દઈશ, એટલે માઇક અંદર હશે એટલે ખ્યાલ નહીં આવે પ્રિયાને કે માઇક છે. અને કેમેરો ભાઈ હું એવી રીતે હંતાડી દઈશ ને, પ્રિયાને જ ખબર નહીં પડે કે કેમેરો ક્યાં સંતાડેલો છે, મોબાઈલ ક્યાં રાખેલો. એવી જગ્યા છે, એવી જગ્યાએ હું તમને બતાવીશ, બરોબર? એના માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે. ભાઈ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જૂના તો શક્કરપારા ખાઈ લેજો, પણ સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જુઓ ભાઈ, મોબાઈલ આપણે અહીંયા રાખવાનો છે, અહીંયા નહીં, આની પાછળ, એટલે આ બાજુ રાખવાનો છે, એટલે આમાં પ્રિયાને જરાય ખબર નહીં પડે. અને ભાઈ તમે બધા એવું ના કહેજો કે સ્ક્રિપ્ટેડ છે. ભાઈ મેં જો માઇક છે ને, માઇકે અંદર નાખી લીધા છે આમાં અંદર, એટલે ખબર ના પડે કે ભાઈ માઇક છે. દોરી ક્યાંય દેખાતી નથી, એટલે એ ખબર ના પડે કે દોરી દેખાય છે કે હું નવીન પહેર્યું, કેમ કે હું નવીન કંઈ કરું તો એને ખબર પડી જાય. પણ ભાઈ મેં કોઈ વસ્તુ સ્ક્રિપ્ટેડ નથી રાખી. પછી તમે કહેતા નહીં કે સ્ક્રિપ્ટેડ છે, બરોબર? હમણાં આવશે અહીંયા સ્કૂલેથી, વાગી ગયા છે કેટલા, બસ 6 વાગ્યામાં 15 મિનિટની વાર છે. તો હમણાં એ આવશે. મારી ઘડિયાળ થોડીક આગળ છે, 5:30 છે, 15 મિનિટ આગળ છે, એટલે 5:30 થયા છે, એટલે હમણાં એ આવશે, બરોબર? એટલે હું તમને બતાવીશ કે જો પ્રિયા આવી ગઈ. પછી આપણે હે ને ષડયંત્ર રચીશું. ષડયંત્ર અહીંયા બેઠા આપણે ષડયંત્ર બનાવશું. જો ભાઈ પ્રિયા આવી ગઈ છે. હવે હું હે ને ફટાફટ કેમેરો હંતાડી દઉં, એટલે જરાય ખબર ના પડે. હું અહીં રૂમમાં બેસી જાઉં એટલે કેમેરો ફટાફટ આવી જાય. હું ફટાફટ હંતાડી દઉં પહેલાં. ભાઈ મેં કેમેરા હે ને સેટ કરી દીધો હે, બરોબર? હવે જોઈએ કેવું રિએક્શન નીકળે. હું દેખાતો હું ને બધા, હું અહીં બેસી જાય આરામથી. હલો, કેમ કપાઈ ગયો તો ફોન? અચ્છા, નેટવર્ક પ્રોબ્લેમ છે. શું હાલે બાકી? હા આવીશ, તું મજા કર ને, આવીશ. હા ટી પોસ્ટે મળશું આપણે, કંઈ વાંધો નહીં. ટી પોસ્ટે મળશું, બીજે ક્યાંય ને. આમે ખંભાળીને બીજે ક્યાંય મળવા જેવું નથી, ટી પોસ્ટે જ મળવા જેવું છે. ના યાર, બીજે ખંભાળીયામાં પબ્લિક બહુ જાજી ને એટલે ન મજા આવે. તો ના યાર, હમણાં વાઈફને લઈને ન હોવાય. વાઈફ હમણાં આવશે સ્કૂલેથી, એટલે હું ફોન કટ કરી નાખીશ. પછી તું મને નિરાતે આરામથી. હા વાંધો નહીં. ના ફોન કરજે, નહીં તો પાર્સલ લઈ જઈશ હું અહીંથી. ઓકે, હા મોકલાવી દીધું ને તે, મને ફોટો નાખી દેજે. ઓકે, હા ઓકે. કોની યારે વાત કરું છું? હા વાંધો નહીં. ભાઈ બંધ તો પાર્સલ મોકલાવ્યું સુરતથી. કોણ? ફ્રેન્ડ સુરતથી પાર્સલ મોકલાવ્યું છે. પાર્સલ આવે છે કાલે, તો એ કીધું લઈ આવીશ. મેં તો હા વાંધો નહીં, લઈ આવીશ. હું નીતિ ના એના ક્યારની બારે ઊભા સાંભળું હું કે હે ને ટી પોસ્ટે મળશું ને. હા વાંધો ને, હું આવીશ. ખંભાળિયામાં તો પબ્લિક બહુ જાજી રહે ને. એટલે હું એમ કહેતો ખંભાળિયામાં પબ્લિક બહુ જાજે ને, એટલે તું મીન્સ કે એરિયા વધારે ને તો પર્ટિક્યુલર એડ્રેસ સરખું લખજે, એમ મારો કહેવાનો મતલબ એ હતો. ટી પોસ્ટે બેસશું ને. હા વાંધો ને, આવજે ને. આ શું છે બધું? કાંઈ નથી યાર, તો કાંઈ નથી. બતાવો હું તમારો ફોન. કાં બતાવો કીધું ને. હું કાં મારે જોવો છે. પણ હું કાં ફોન જોઉં? તો કેનો ફોન છે બતાવો. ફ્રેન્ડનો ફોન હતો. એમ તો કહું ફ્રેન્ડનો ફોન હતો, એને બીજું શું તમે કહું? ખોટું બોલો છો. હું કાંઈ ખોટું નથી બોલતો. હું ખોટું નથી બોલતો, પાકું નથી કેવું ને. પણ કહું તો છું કે ફ્રેન્ડનો ફોન હતો.
તો યાર આવી છાની છુપીથી ટી પોસ્ટે મળવા જવાની ને એવી શું જરૂર છે? કોણ છે? શું છે આ બધું? તે સાંભળી લીધું ને? હા, મારી એક ફ્રેન્ડ હે, બરોબર, એની મારી કોલેજ સમયની ફ્રેન્ડ હે, એનો મને ફોન આવ્યો હતો હમણાં કે ભાઈ હું ખંભાળિયામાં છું ને આમ ને તેમ ને. એટલે મેં કીધું વાંધો નહીં, તો ટી પોસ્ટે આપણે મળશું, બીજું કાંઈ નથી. હું ભેગી આવીશ. હું ભેગી આવીશ. હા તો આવજે ને, વાંધો નહીં. તમે તો એને એમ કીધું ના મારા વાઈફ ત્યાં, તો હું અહીંયા પહોંચી જઈશ. તે એવું બધું આમ શાંતિથી ઊભી ઊભી હું સાંભળતી હતી. તે મને તો સાંભળું જ દેખાણું ને. નહીં, મને તો દેખાણું નહીં. તું ક્યાં તમે આખો દિવસ ઘરે રહીને આજ પરાક્રમ કરતા હો, પણ ઇટ ઇઝ એટલે તને મારા ઉપર ભરોસો નથી. પોતાની લાઈફમાં એન્જોય કરો. તને મારા ઉપર ભરોસો નથી? નથી, હવે નથી. પાક્કું નથી ને? પણ તમે આવી રીતે વાત કરો, ના હું મારી વાઈફને નહીં, ના ના એને એમાં ઇન્વાઇટ ના કરાય, હા હા હું આવીશ ને તમ તારે તો અહીંયા પહોંચી તો એવી વાત બદલાવી નાખવાની જરૂર શું? હું એમ કહું. અરે હું કહું તો હું કે મારી ફ્રેન્ડ હતી, ઓકે, હવે કાંઈ? તો ગોળ ગોળ હું ઘૂમવો? ફ્રેન્ડ હતી, ઓકે, હવે કાંઈ? બીજું તારે કઈ સવાલ હે? બીજું કોઈ હે સવાલ તારે? પાકું ફ્રેન્ડ જ છે. હા ફ્રેન્ડ જ છે, અને બીજું હોય તોય હું? આ શું એ બીજી હોય તો બધાને હોય છે અત્યારે. બરાબર. એટલે તમારે એટલે મારે ફ્રેન્ડ છે, હું એમ કહું. એટલે તમારે એમ જ ને આખો દિવસ ફ્રેન્ડ આઈને વાતું કરતા હોય, એમાંથી ધીરે ધીરે બધું વધે આગળ. હું તને એમ કહું છું કે મારે ફ્રેન્ડ હે, બીજું કાંઈ નથી, આટલામાં સમજી જા. તને મને ખબર છે કે તું મારા ઉપર શક જ કરીશ. હવે મારે ખાલી ફ્રેન્ડ જ છે, અમે કોલેજમાં હારે તમારે હતા. ઘરે રહીને આવું જ કરવા હે ને ધંધા? હું આવું, હું કે ઘરે આખો દી નવરો ને, મારે કામ હોય, બીજે કામ હોય, કે ઘરે આખો દી હું તો જ ન રહેવા હોય. દ્યો, તમે ખોટા ફાકા ના મારો મારા આગળ. કાંઈ વાંધો નહીં, કાલથી છે ને ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ બધા પાસવર્ડ મારા આગળ હોવા જોઈએ. આ તો તારા આગળ જ છે, ક્યાં? તારામાં છે જ સેવ, તો ખોલી લેજે, બસ કાલથી ખોલી લેજે. તો મારા ઇન્સ્ટાગ્રામ નું તારે કામ હું? ઈ બધું હું કનેક્ટ કરી લઈ. શું કામ? બસ મને નથી પોસાતું કામ. ના રે ના, પણ શું કામ લે? ના આ હું ત્યાં મારા જે સોમવાર છે આખા દિવસનું મેં કઈ ખાધું નથી, તોય છતાં તમે અહીંયા વાહે આવી નામ કરો. રાયડું નો નાખ, રાયડું નો નાખ, રાયડું નો નાખ. નિરાતે બોલ, મને સંભળાય. હું આખા કઈ દિવસનું મેં કઈ ખાધું નથી, હજી આવીને મેં પાણી નથી પીધું. આ તો મારો વાંક હે, મારો વાંક હે તે ખાધું નથી. ઓલીને પૂછી લ્યો પાણી પીધું છે તે દીકુ, પાણી પીધું? એ મારો વાંક, એ મારો વાંક હે. પૂછી લ્યો એને. તે નથી ખાધું, એ મારો વાંક હે. હું રહી હું એટલે હા તો કોણ? અમે રહ્યા હે. આખો દિવસના ત્યાં ઊભા હોય સ્કૂલે. હા તો પણ તો ખાઈ લેવાય ને. કોણે ના પાડી? કોઈ ફરાર કરવાની ના પાડી? તમે એને તો પૂછ્યું જ હશે ને તે ફરાર કર્યો કે નહીં કેમ? તાર હું કરવું? હું એ મને કે. હું વાત કરતો હતો, મારા ફ્રેન્ડ હારે વાત કરતો હતો. લે હવે આવું હું જ કરવું છે ને તમારે? તો હું તમે આવું? મને કહી દો એમ કહું હું હે ને, મને નથી પોહાતું આ વસ્તુ, કાંઈ નથી પોહાતું. પણ હું એવું બધું હું મેં તીર માર્યું એમ કહું? અહીં ઘરે થોડો લઈ એવું કાંઈ? ખાલી ફોન આવ્યો તો ફોનમાં વાત કરી ને. તને કહું, રડવાનું બંધ કરી દે. મેં કે લગ્ન નથી કરી લીધા એની યાર. હો, રડવાનું બંધ કરી દે. રડવાનું બંધ કરી દે. અને ઈ કદાચ આવે તોય હું, કદાચ આવે તોય હું કે લઈ એને આવો તો ખરી ખબર પડે. હું એની યારે કે લગ્ન થોડો કરવાનો. બધું થાય મૈત્રી કરાર કરીને, કરવા હોય તો થાય. પણ મારે નથી કરવું એવું. તો કરી લે, એટલે મને શાંતિ. શેની શાંતિ? શેની શાંતિ? આવા ફ્રેન્ડ ને બધા બનાવવાની શું જરૂર, જેથી કરીને મને દુઃખ થાય? હું દુઃખી હોઉં તો તમને મજા આવે છે ને? તમે મને સુખી નથી જોઈ શકતા? તું પેલા હે ને રડવાનું તારું બંધ કરી દે.
તું યાર રડવાનું બંધ કર ને તારું. તને ના પાડી ને રડવાનું બંધ કરી દે. અને મારે આ ફ્રેન્ડ હે, હું જાય લે એના ભેગો. હવે કાંઈ તારો જાવે નહીં આજે મારી ફ્રેન્ડ હે, હું જાય લે. હવે કાંઈ તને મેં એવડો મોટો કે ગુનો નથી કર્યો, બરોબર? અને તું પેલા રોવાનું બંધ કરી દે. રોવાનું તને કોઈ કહેતું નહીં, તું રોવા માંડ. તને કહું રોવાનું બંધ કરી દે. તમે મને હે ને સુખી નથી જોઈ શકતા. કાં સુખી હે ને જોઈને નથી જોઈ શકતો? તું સુખી તો હો. હા, હું આમ હરું ફરું ને તો તને કોઈ રોકે ટોકે હે હરવા ફરવામાં? એ વાત જ નથી. શું છે દેખાડો એમ કહું. પણ હું જોતો તો ખાલી. ઝટી લે હાથમાંથી. હું યાર હે ને પ્રેન્ક કરું તારી યાર. રડવા માંડી મિત્રો, રડવા માંડી. જો આમ કેમેરો, આમ જો, આમ જો. સામે કેમેરો હે, ઊભી રહે. તને વિશ્વાસ નથી ને ઊભી રહે. જો હું કેમેરો લઈ આવું. અરે સોરી, મોબાઈલ લેતો આવું. ભાઈ આટલું કેવું હતું, બરોબર? મેં કીધું હવે મારાથી સહન નહીં થાય, બરોબર? એટલે પછી મેં હસી નાખ્યું, કેમ કે એ રડતી હોય ને એટલે પછી આપણે બહુ જોઈએ. આમ જો, ઓય આમ ચાલુ છે, તું જોતો ખરી? ઓય ગોંડી, તું રોવસ નહીં, રોવસ? રો નહીં તું. ઓય તું રો. યાર મિત્રો સાચું યાર, તમે મને આવા બધા પ્રેન્કનું ન કહો, એ બિચારી રડવા માંડે, મારા સહન ન થાય, પણ છતાંય હું રિસ્ક લઈને બધું કરું. રોવું નથી. હાલે લૂસી નાખ મોટું હરખું લૂસી નાખ. હેડા આવી ગયા. બધા મિત્રો ને હાઈ કરી દે. ઓય આમ જો, ઓય યાર હવે આ મારાથી માનશે નહીં. આમ જો, ઓય તને કહો, હું પ્રેન્ક કરતો હતો, પણ જોતો ખરી. રડવું નથી લી, પર રડવું નથી. આમ જો, તને કહું મિત્રો, પેલા હું આને છાની રાખી દઉં, પછી તમને પાછો મળું. મિત્રો હજી એનું રડવાનું બંધ નથી. આમ જો, ઓય હવે રડવાનું બંધ કરી દે. પ્રેન્ક હતો, હું કહું પ્રેન્ક હતો, રડવાનું બંધ કરી દે. તને કહું રડવાનું બંધ કરી દે. રોવું નથી. આમ જો, હું પ્રેન્ક કરતો હતો, એટલે તું કાં રિસાઈ ગઈ? તને કહું પ્રેન્ક હતો, નાનકડો પ્રેન્ક હતો. લૂઈ દો, બસ લૂઈ દો. રોવું નથી હવે. આમ જો, દાંત કાઢ, મસ્ત દાંત કાઢ. અરે હું પ્રેન્ક કરતો સાચું. જો આમાં તું જોઈ લે, આ ફોન બંધ છે મારો. જો ચાલુ જ નથી. જો ચાલુ જ થવું જોઈએ, ચાલુ જ નથી, બંધ છે. હું તો ખાલી એમનો આમ કરતો હતો. ઓય બસ હવે મિત્રો હજી માનતી નથી. પહેલાં છે ને મને હરખી મનાવી લો, પછી તમને બધાને પાછો મારો મગજ ચકરાઈ ગયું છે. યાર આપણો પ્રેન્ક વિડીયો, હાલ આપણે રૂમમાં જાય. હાલ સમજો, હવે તો માફ કરી દેલી. પ્રેન્ક કરતો હતો હું, સાચું નહોતો કરતો, પ્રેન્ક કરતો હતો. આમ સ્માઈલ તો કર દે. મને હે ને તમે આવા પ્રેન્ક વિડીયો બનાવો છો ને, મને હે ને જરાય મજા ના થાય. મારા માથાનો છે ને ઘા થાય. હું રિયલી કહું તમને. અચ્છા એવું? હા. હવે નહીં બનાવું પ્રેન્ક, બસ છેલ્લો પ્રેન્ક હતો. ઓકે. હા સર.
સ્માઇલ કરી દે, સ્માઇલ કરી દે, સ્માઇલ કરી દે, આમ મસ્ત સ્માઇલ કરી દે. સ્માઈલ યાર મારું મૂડ વિખરી નાખ્યું તમે. ઓહો, કંઈ વાંધો નહીં. શું મજા આવે ખબર પડતી. અરે બસ હવે તો રોવાનું બંધ કરી દે. બસ હવે નથી રહું પણ હું યાર મજાક કરતો. મજાક કોને કહેવાય? આમ જો મજાક કોને કહેવાય? મજાક કોને કહેવાય? તને કહું મજાક કોને કહેવાય? ભાઈ તમે બધા કે દિવસના કહેતા હતા પ્રેન્ક 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 ભાઈ મેં કરી નાખ્યો. તો કેવો લાગ્યો પ્રેન્ક કહી દેજો ભાઈ. કેવો લાગ્યો તમને મારો આ પ્રેન્ક? મને જરાક 10માંથી નંબર આપી દેજો કે કેટલા નંબર આપવા જોઈએ, બરાબર? અને હવે નેક્સ્ટ અમે શું કરીએ, ચેલેન્જ બનાવીએ કે ક્યાંય ફરવા જઈએ કે જરાક એ કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર? અને હા હવે યાર બહુ આવું ના કહેતા, બહુ રડે પછી મારાથી ન સહન થાય. પ્લીઝ યાર, છોટી બચ્ચી હે અભી વો. તો ભાઈ મળીએ આવતીકાલે, નવી સવાર, નવો વ્લોગ, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.